Good morning, everyone. Welcome back. Hope you all are fine. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનમાં ભાગ 3. ઓકે, છેલ્લે ભાગ 2 માં આપણે શું જોયેલું દોસ્તો? તો સાતત્યની જે વ્યાખ્યા હતી એ સાતત્યની વ્યાખ્યા પછીના થોડાક મુદ્દાઓ, અગત્યના પરિણામો, ટેક્સ્ટબુકના કેટલાક ઉદાહરણો મેં કહેલું કે યાદ રાખવાના છે એઝ અ થિયરી. બરોબર. હવે એમાં શું હતું કે તદેવ વિધેય, એકમ વિધેય, તદેવ વિધેય એટલે એકમ વિધેય, પછી અચળ વિધેય, પછી બધા જ 6 ત્રિકોણમિતીય વિધેયો, રાઈટ, સમય વિધેય, બહુપદી વિધેય, માનાંક વિધેય, વ્યસ્ત વિધેય, આ બધા પોતપોતાના પ્રદેશમાં સતત છે એવું આપણે નોંધ્યું છે અને તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે એમાં જ કેટલાક સાતત્યના પરિણામો છે એ મેં લાસ્ટ ટાઈમ એકચ્યુઅલી લખવાના રહી ગયા છે, તો એ પણ હું એડ કરી દઉં છું આમાં. બરોબર. જેમ કે આપણે એક વસ્તુ રહી ગયેલી લઘુગુણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય, તો એ પણ પોતપોતાના પ્રદેશમાં સતત છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે લખેલા છે ને બધા વિધેયો કે બધા પોતપોતાના પ્રદેશમાં સતત છે, એની અંદર જ હજુ બીજા 2-3 મુદ્દા તમે ઉમેરી દેજો કે એમાં પહેલું લઘુગુણકીય વિધેય. બરોબર. લઘુગુણક એટલે લોગ, લઘુગુણકીય વિધેય, અને તમને યાદ હોય તો લઘુગુણકીય વિધેયનું પ્રતિવિધેય કરો ને તો ઘાતાંકીય વિધેય થઈ જાય. લઘુગુણકીય વિધેયનું પ્રતિવિધેય એટલે કે એનું ઇન્વર્સ તો ઘાતાંકીય વિધેય. લઘુગુણકીય વિધેય અને ઘાતાંકીય વિધેય. ઓકે, તો એ પોતપોતાના પ્રદેશમાં તેમના પ્રદેશમાં એટલે કે લઘુગુણકનો પ્રદેશ જે હોય, ઘાતાંકીયનો પ્રદેશ જે હોય એમાં તેમના પ્રદેશમાં સતત છે. આ એક ઉમેરી દેવાનું છે એમાં નોંધમાં. પછી બીજું એક નોંધમાં આપણે ઉમેરવાનું છે એ છે પ્રતિવિધેયો. પ્રતિવિધેયનું ઉમેરવાનું છે કે જો એફ વિધેય સતત હોય, એફ વિધેય, એફ ફ્રોમ ગમે તે હોય, ઓકે, એફ ફ્રોમ કંઈ પણ હોઈ શકે, પ્રદેશ સપ્રદેશ, તો એફ વિધેય જો સતત હોય તો તેનું પ્રતિવિધેય કરો, પ્રતિવિધેય. ઓકે, એટલે પ્રતિવિધેય એટલે એફ ઇન્વર્સ, તો એફ ઇન્વર્સ પણ સતત જ હોય છે. આ પણ એક પરિણામ તરીકે આપણે યાદ રાખીશું દોસ્તો. એટલે લઘુગુણકીય વિધેય, ઘાતાંકીય વિધેય, પછી પ્રતિવિધેય. મતલબ કે જો સાઇન વિધેય સતત છે એવું આપણે ગયા લેક્ચરમાં લખ્યું, તો એનો મતલબ સાઇન ઇન્વર્સ પણ સતત છે. કોસ વિધેય સતત છે તો એનો મતલબ કે કોસ ઇન્વર્સ પણ સતત છે. ખ્યાલ આવે છે, રાઈટ? એટલે પ્રતિવિધેયો પણ પોતપોતાના પ્રદેશમાં સતત છે. પછી બીજું કે એફ અને જી, એફ અને જી, હવે બે વિધેયોની વાત કરું છું. ઓકે, તો એફ અને જી બે વિધેયો જો સતત હોય ને તો એમનું સંયોજિત વિધેય, સંયોજિત એટલે શું? GOF અથવા FOG, GOF અથવા FOG, તો સંયોજિત વિધેય કરો ને તો એ પણ સતત થાય. ઓકે, આ બધું યાદ રાખજો કે જો વિધેય F, આમાં શું છે, સાતત્યની વાત કરે ને એટલે એ બધું કોઈ પણ એક ચોક્કસ બિંદુ આગળ કે છે, x બરાબર c આગળ. અહીંયા પણ મેં કીધું કે f વિધેય સતત એટલે શું? x બરાબર c આગળ સતત હોય, આવું સમજવાનું. બરોબર છે. અહીંયા ઉમેરવું હોય તો ઉમેરી દઉં, x બરાબર c આગળ. ઓકે, સતત હોય તો તેનું પ્રતિવિધેય પણ કયા બિંદુ આગળ? x બરાબર c આગળ સતત છે. એવી જ રીતે હવે આપણે કોની વાત કરીએ છીએ? જો f અને g બંને ધારો કે કોઈ બિંદુ c આગળ x બરાબર c આગળ સતત હોય, ઓકે, તો તમે એનું સંયોજિત વિધેય કરો. સંયોજિત વિધેય એટલે GOF અથવા FOG. બરોબર. અને ધારો કે વ્યાખ્યાયિત થતું હોય, ઘણીવાર એવું થાય કે વ્યાખ્યાયિત જ ના થતું હોય, તો વ્યાખ્યાયિત ના થતું હોય તો સાતત્યની વાત આપણે એમાં ગણવાની નથી. બરોબર છે, રાઈટ? તો અહીંયા જો બંને f અને g સતત હોય ને તો તેનું સંયોજિત વિધેય એટલે તમે FOG કરો કે GOF કરો તો એ પણ
x બરાબર c આગળ સતત થાય. ઓકે, FOG કે GOF મતલબ કે એના સંયોજિત વિધેય કરો તો એ પણ એના સંયોજિત વિધેય પણ x બરાબર c આગળ સતત થાય. પણ સંયોજિત વિધેય માટેની જે શરતો હોય ને એનું અસ્તિત્વ હોવું જોઈએ. પછી GOF મતલબ કે જ્યારે f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય એ બધી શરતોને બધું તો થવું જ જોઈએ. એટલે GOF અને FOG મળવા જોઈએ. તો મળતા હોય તો એમાં સાતત્ય થાય છે દોસ્તો. ઓકે, આટલું ક્લિયર. હા, પછી બીજું એક વસ્તુ, એક અગત્યનું પરિણામ છે, હા, એ યાદ રાખવાનું છે. હજુ આ બધી જ હજુ તો સાતત્ય છે ને એમાં બહુ બધી થિયરીઓ છે જે યાદ રાખવાની છે અને સમજવાની છે. ઓકે, હા, પછી એના દાખલાઓમાં આપણે જઈશું અને પછી વિકલન શરૂ થશે. હા, આપણે 11મા ધોરણમાં કેવું હતું કે સાતત્ય ટોપિક જ નહોતો, આપણે ડાયરેક્ટ વિકલન જ જોયેલું હોય ને, બરોબર? ત્યાં લક્ષ હતું, લક્ષ પછી વિકલન હતું. આમાં સાતત્ય છે અને પછી વિકલન આવે છે, એટલે વિકલનને હજુ આવતા વાર લાગશે. હવે એક ઇમ્પોર્ટન્ટ એકચ્યુઅલમાં પ્રમેય કહો કે જે કહો એને ટોપિક આપ્યો છે એ લોકોએ આવું કે સતત વિધેયનું બીજગણિત કે છે. સતત વિધેયનું બીજગણિત. ઓકે, હવે આવું એને ટાઇટલ આપેલું છે, સતત વિધેયનું બીજગણિત. રાઈટ? હવે સતત વિધેયનું બીજગણિત એટલે શું ખબર છે કે ભાઈ જો f અને g બંને x બરાબર c આગળ સતત હોય, f અને g આ બંને વિધેયો x બરાબર c આગળ સતત હોય તો હવે જોજો, બંનેનો સરવાળો કરો કે બંનેની બાદબાકી કરો કે બંનેનો ગુણાકાર કરો કે પછી બંનેનો ભાગાકાર કરો. ઓકે, અને ભાગાકાર કરો ત્યારે શું શરત હશે? ભાગાકારમાં અહીંયા છેદમાં કોણ આવ્યું? વિધેય g આવ્યું. તો ભાગાકાર માટે લખું છું કે જ્યાં g of c is not equal to 0. બરોબર? ખ્યાલ આવે છે? તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર બધા જ સતત હોય. જો f અને g બંને સતત હોય તો તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ સતત થાય. ઉપરાંત, ઓકે, હા, આ બધા સતત વિધેયો હોય. ઉપરાંત, ઓકે, આના ઉપરાંત હજી 5 નંબર તરીકે લખું છું કે માની લો કે k કોઈ અચળ છે, k કોઈ અચળ હોય તો તમે જો f સતત હોય અને k અચળ હોય ને તો તમે kf કરો ને, kf ગુણો, k ને f વડે ગુણો. રાઈટ? તો એ પણ અચળ વડે ગુણો તો જો સાતત્ય હોય તો એ સાતત્ય રહે જ છે. મતલબ કે kf પણ x બરાબર c આગળ સતત છે. બરોબર? એટલે કે કોઈ પણ સતત વિધેય હોય અને તમે k કોઈ પણ અચળ k વડે ગુણો તો એ પણ x બરાબર c આગળ સતત જ હોય છે. અને એ જ રીતે k upon f કરો, k upon f એટલે અંશમાં અચળ અને છેદમાં કોઈ પણ વિધેય આપ્યું હોય તો આમાં પણ છેદમાં જે પણ વિધેય આવ્યું એ વિધેય કેવું હોવું જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. કારણ કે છેદમાં મેં કયું વિધેય લીધું છે? f લીધું છે. તો કે f of c નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો એ પણ x બરાબર c આગળ સતત છે. તો આ છે ને એ બધું સતત વિધેયનું બીજગણિત છે. ટાઇટલ શું આપ્યું છે આપણે? સતત વિધેયનું બીજગણિત. જ્યારે તમે k અચળ લો છો ને ત્યારે એ યાદ રાખવાનું છે કે k શૂન્યેતર હોય દોસ્તો, k નોટ ઇક્વલ ટુ 0. k કેવો લેવાનો? શૂન્યેતર. કારણ કે k 0 લો તો 0 ગુણ્યા બધું 0 થઈ જવાનું, એટલે પછી એમાં કશી ચર્ચા કરવાની રહેતી નથી. ઓકે, એટલે k શૂન્યેતર હોવો જોઈએ. તો આ થયું સતત વિધેયનું બીજગણિત. ગયા વખતના લેક્ચરમાં 2-3 મુદ્દા ઉમેરી દેજો. એમાં આપણે આ નતું લખ્યું લોગેરિધમ, લઘુગુણકીય એટલે લોગેરિધમ ફંક્શન, પછી લોગેરિધમનું પ્રતિવિધેય એટલે કે ઘાતાંકીય વિધેય,
એ રેઝ ટુ એક્સ, ઈ રેઝ ટુ એક્સ, એ ટાઈપના વિધેયો એ પણ પોતપોતાના પ્રદેશમાં સતત છે. પછી જો એફ વિધેય એક્સ બરાબર સી આગળ સતત હોય તો એનું પ્રતિવિધેય કરો ને તો પણ એ એક્સ બરાબર સી આગળ સતત થાય. જેમ કે સાઇન સતત છે તો સાઇન ઇનવર્સ સતત છે. અને પછી બંને એફ અને જી બે વિધેયો જો સતત હોય તો એમનું સંયોજિત વિધેય કરો એફઓજી કે જીઓએફ તો એ પણ સતત થાય. આ બધું ધ્યાનમાં રાખવાનું છે. આ બધું જ તમને ક્યાં કામ લાગશે ખબર છે? એમસીક્યુઝમાં. એમસીક્યુમાં આમાંથી એટલા બધા પ્રશ્નો બનાવશે કે વાત ના પૂછો. હા, ખ્યાલ આવે છે? તમને ગમે તે વિધેયો રકમમાં આપી દે, પછી તમને આ બધા પરિણામ ખબર હોય, પછી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કંઈ પણ પૂછ્યું હોય તો તમને ખબર હોય કે ભાઈ જો આ રીતના આ પરિણામ મુજબ સતત છે કે સતત નથી, તો તમે ઓપ્શનમાંથી ગણતરી વગર આન્સર આપી શકો છો. ત્યાર પછી જેમ સતત વિધેયનું બીજગણિત છે ને, એવી જ રીતે બીજું પણ એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે, અસતત વિધેયનું બીજગણિત. એવું એક ટાઇટલ હું આપું છું. ઓકે, અસતત વિધેયનું બીજગણિત. ઓકે, હવે અસતત વિધેયનું બીજગણિત છે ને, એમાં કેવા પરિણામો છે તમે જોજો. ખ્યાલ જોજો. એમાં બે વિધેય આપ્યા હોય ને, એફ અને જી. માની લો કે એફ વિધેય સતત છે અને જી વિધેય અસતત છે. હા, હવે જોજો, જો વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે અને બીજું વિધેય આપ્યું છે જી, અને માની લો કે જી અસતત છે, જી આગળ અસતત છે. ઓકે, તો મતલબ એફ સતત છે, જી અસતત છે, તેમ છતાં પણ આ બંનેનો જો તમે ગુણાકાર કરો, શું કરો દોસ્તો? ગુણાકાર, એટલે એફ ગુણ્યા જી. તો એફ ગુણ્યા જી એ એક્સ બરાબર સી આગળ સતત હોય પણ ખરો, હોય પણ ખરો, હોય જ એવું નથી કહેતા. તો આ બંનેનો ગુણાકાર કરો એટલે એફ ગુણ્યા જી એ એક્સ બરાબર સી આગળ, ઓકે, સતત હોય પણ ખરું. ખ્યાલ આવે છે? હા, અથવા તો શું કહેવાય કે સતત હોઈ શકે. હું આવું લખું છું, સતત હોઈ શકે. હોઈ શકે એનો મતલબ શું? કે જરૂરી નથી કે સતત આવે જ, પણ પોસિબલ છે કે એફ અને જી નો ગુણાકાર સતત આવે, જેમાંથી એફ સતત હોય અને જી અસતત હોય, તેમ છતાં પણ. ઓકે, ધ્યાન આપજો. હવે અત્યારે આના ઉદાહરણમાં હું નથી પડતો, કારણ કે ઉદાહરણ છે ને એમાં પેલું મહત્તમ પૂર્ણાંકનો ઉપયોગ આવે છે, બોક્સ એક્સ વાળું. એટલે બોક્સ એક્સનો દાખલો ગણવામાં આપણે જ્યારે સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું ને એ વખતે જોઈશું, એટલે તમને ખ્યાલ આવશે. પછી હજુ આ સતત વિધેયનું બીજગણિતમાં એક પરિણામ છે, એ એવું છે, માની લો કે જો એફ અને જી બંને, ધ્યાન આપજો, એફ અને જી બંને અસતત હોય, એફ પણ અસતત હોય અને જી બંને, ધારો કે એક્સ બરાબર સી આગળ અસતત હોય, બંને એક્સ બરાબર સી આગળ અસતત હોય, તો એફ અને જી બંને અસતત છે દોસ્તો, ધ્યાન આપજો. તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, ઓકે, એ સતત પણ હોઈ શકે. આ થોડું સરપ્રાઇઝિંગ છે. તો યાદ રાખજો, એફ પ્લસ જી, એફ માઇનસ જી, એફ ઇન્ટુ જી અને એફ અપોન જી. બરોબર? જ્યારે તમે એફ અપોન જી એટલે જી ભાગાકારમાં લો ત્યારે એક વસ્તુ ચોક્કસ લખી જ કાઢવાની કે જ્યાં જી ઓફ સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ ચારે ચારમાંથી સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર, આ જે પણ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આવે ને, તો એ એક્સ બરાબર સી આગળ સતત પણ હોઈ શકે.
એ x બરાબર c આગળ સતત હોઈ શકે, સતત પણ હોય અથવા તો બીજી રીતે લખું તો હોઈ શકે. મતલબ જરૂરી નથી કે હોય જ, પણ પોસિબલ છે કે સતત થાય. જો કેવું સરપ્રાઇઝિંગ છે, રાઈટ? તો હવે એવા કંઈ પણ ઉદાહરણો પણ ઘણી વખત આવે. એ સિમ્પલ ઉદાહરણ એક તમને બતાવું ને, અત્યારે ખાલી સરવાળા માટે બતાવું. તો ધારો કે fx બરાબર બોક્સ x લઈ લો અને gx બરાબર x પ્લસ બોક્સ x લઈ લો, x માઇનસ બોક્સ x લઈ લો અને બેનો સરવાળો કરો તો બોક્સ x ઉડી જાય. સાંભળજો, fx બરાબર બોક્સ x એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય, gx બરાબર x માઇનસ બોક્સ x. ઓકે, હવે બોક્સ x અને x માઇનસ બોક્સ x એકચ્યુઅલી બંને વિધેયો અસતત છે. એટલે હું અત્યારે બોર્ડ ઉપર કેમ નથી લખતો, કારણ કે એની ગણતરી છે ને એ ટૂંકમાં સમજાય એવી નથી. પણ હું અત્યારે એટલું કહી દઉં કે બોક્સ x એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય છે ને, ઓકે, એ કોઈ પણ પૂર્ણાંક ફોર ઓલ x બિલોંગ્સ ટુ z એ હંમેશા અસતત જ હોય છે. એવી રીતે x માઇનસ બોક્સ x કરો ને તો એ પણ અસતત હોય, પણ એ બેનો સરવાળો કરો તો બોક્સ x વત્તા x માઇનસ બોક્સ x, તો બોક્સ x ઉડી ગયા. તો ખાલી વધ્યું શું? x જ વધ્યું. ખ્યાલ આવ્યો ને? તો ખાલી x વધ્યું એટલે f પ્લસ g કર્યું, મતલબ સરવાળો કર્યો તો ખાલી x જવાબ આવ્યો. એટલે એ તો તદેવ વિધેય થઈ ગયું, અને તદેવ વિધેય થયું એટલે સતત છે. એટલે આવું એક મેં સિમ્પલ ઉદાહરણ આપ્યું છે, બોર્ડ ઉપર નથી લખ્યું દોસ્તો. કોઈ એમ ના કહેતા કે સર કેમ બોર્ડ પર નથી લખતા. બોર્ડ પર એટલે નથી લખ્યું કે એને સાતત્ય સમજાવવા કે એટલે અસતત બતાવવા માટે અત્યારે તાત્કાલિક થાય નહીં, એના માટે પહેલાં સિમ્પલ દાખલાઓથી શરૂ કરી પછી એ દાખલાઓ તમે સમજી શકો એટલા માટે. બરોબર છે? ઓકે, તો હવે આટલી થિયરીઓ છે એ બધું આપણે સ્વાધ્યાય 5.1ની પહેલાં હું તમને, કારણ કે આના પછી બધું વિકલનનું બધું શરૂ થાય છે એટલે અત્યારે હવે હું કશું લેતો નથી. બરોબર? એટલે હવે છે ને આપણે સ્વાધ્યાય 5.1 પર આવીએ છીએ દોસ્તો. ખ્યાલ આવે છે? રાઈટ? હવે 5.1, હવે એમાં સાતત્યની વ્યાખ્યા પાછી યાદ કરી લો. ગયા લેક્ચરમાં તો મેં સાતત્યની વ્યાખ્યા બે રીતે લખેલી છે, યાદ છે ને? સાતત્યની વ્યાખ્યા ફરી એકવાર યાદ કરાવી દઉં, પછી હું અહીંયાથી ભૂસી કાઢીશ. સાતત્યની વ્યાખ્યા શું હતી? એક તો આવું હતું કે જો લિમિટ ઓફ fx x ટેન્ડ ટુ c બરાબર f ઓફ c થાય, બરોબર, અને અથવા મેં બીજી રીતે લખેલી એ શું હતી કે લિમિટ ઓફ fx x ટેન્ડ ટુ c પ્લસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ fx x ટેન્ડ ટુ c માઇનસ ઇઝ ઇક્વલ ટુ f ઓફ c. જો આ બંનેમાંથી કોઈ પણનો ઉપયોગ કરો અને એ પ્રમાણે આનું સમાધાન થઈ જાય, જમણી બાજુ લક્ષ બરાબર ડાબી બાજુ લક્ષ બરાબર f ઓફ c અથવા તો ઉપરનું પરિણામ, તો એના પરથી એવું તમે કહી શકો કે વિધેય છે એ x બરાબર c આગળ સતત છે. એટલે કે કોઈ ચોક્કસ બિંદુ આગળની આ વાત થઈ. અને આપણે લાસ્ટ લેક્ચરમાં જે લખેલું હતું અંતરાલમાં સાતત્ય, અંતરાલમાં સાતત્યમાં કેવો દાખલો આવશે ખબર છે? કે કોઈ ચોક્કસ બિંદુ આગળ સાતત્ય ચેક કરવાનું નહીં કે તમને શું કહેશે ખબર છે? સાતત્ય ચર્ચો. એટલે રકમમાં કયા બિંદુ આગળ એવું આપ્યું જ ના હોય, સાતત્ય ચર્ચો. એનો મતલબ શું છે કે આપણે ફસાઈ ગયા. કેમ ફસાઈ ગયા? કારણ કે એમાં કોઈ ચોક્કસ બિંદુ આગળ આપે ને તો ઇઝી થઈ જશે, આપણે દાખલા ગણીશું એટલે ખ્યાલ આવશે. પણ જ્યારે એમ કહે કે સાતત્ય ચર્ચો એટલે તમારે બધી વાસ્તવિક સંખ્યાઓ વિચારવાની થાય અને એ પ્રમાણે સાતત્યની તમારે એનો જે પણ પ્રદેશ રકમમાં આપ્યો હોય, ના આપ્યો હોય તો બધી વાસ્તવિક સંખ્યાઓ લઈને સાતત્ય ચેક કરવું પડશે. ઓકે, આપણા સ્ટેટ બોર્ડના દાખલાઓ જૂના તમને કહું, જે આપણું હતું ગુજરાત બોર્ડનું ટેક્સ્ટ બુક, એમાં અંતરાલમાં સાતત્યના દાખલાઓ નહોતા, મતલબ કે વ્યાપક દાખલાઓ ઓછા હતા, પણ x બરાબર c આગળ કોઈ ચોક્કસ બિંદુ આગળના સાતત્યના દાખલાઓ જ બહુ જ હતા. એટલે તમારે એક્સ્ટ્રા દાખલાઓ ગણવા હોય ને તો આપણી જૂની સ્ટેટ બોર્ડની બુક રિફર કરશો ને તો એમાંથી બહુ બધા તમને દાખલાઓ એવા મળશે જે કોઈ ચોક્કસ બિંદુ આગળ સાતત્યની ચર્ચા કરતું હશે. ઓકે, તો અમે ખાલી યાદ કરાવવા માટે લખ્યું છે. એટલે હવે અહીંયાથી એને હું
રફ કરી અને આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. આટલામાં એક દાખલો આવી જશે. તો સ્વાધ્યાય 5.1 હવે ધ્યાન આપજો બધા. સ્વાધ્યાય 5.1 ઓકે. હા, હવે એમાં સહેલા દાખલાઓથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સ્વાધ્યાય 5.1 હા, એમાંથી હું એક સિમ્પલ પહેલો દાખલો લઉં છું. હવે એમાં રકમ આપી છે. પહેલો દાખલો, એમાં રકમ આપી છે fx = 5x - 3. ટેક્સ્ટબુકમાં બધા જોજો. હા, ટેક્સ્ટબુક ખુલ્લી હોવી જોઈએ. fx = 5x - 3 અને સાબિત કરો કે આ વિધેય x બરાબર 0 આગળ, x બરાબર -3 આગળ અને x બરાબર 5 આગળ સતત છે. ઓકે, મતલબ કોઈ ચોક્કસ બિંદુ આગળની અહીંયા વાત કરી છે. ઓકે, હવે એમાં ધારો કે હું x બરાબર -3 આગળ ચેક કરું. ઓકે, x બરાબર -3 આગળ, તો x બરાબર -3 આગળ એટલે શું સમજવાનું? તમારે હંમેશા યાદ રાખજો કે વ્યાપક રીતે હંમેશા x બરાબર c સંકેત વાપરે છે. x બરાબર c એટલે જે c છે એ અત્યારે મારી રકમમાં અહીંયા -3 છે એટલે c ના સ્થાને શું છે? -3. c ના સ્થાને શું છે? -3. ઓકે, તો મારે જ્યારે સાતત્યની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો આવે, ઓકે, તો સાતત્યની વ્યાખ્યામાં શું કહે છે? લિમિટ ઓફ fx x ટેન્ડ્સ ટુ, હમણાં જ મેં અહીંયા લખેલી લિમિટ ઓફ fx x ટેન્ડ્સ ટુ c, તો c ની બદલે -3 છે એટલે x ટેન્ડ્સ ટુ -3. બરોબર. હવે પહેલા ઇઝ ઇક્વલ ટુ f ઓફ c એવું વ્યાખ્યામાં મેં લખેલું છે. તો ઇઝ ઇક્વલ ટુ f ઓફ c છે ને, એ તો તમારે લાવવાનું છે, ચેક કરવાનું છે. એટલે હું ડાયરેક્ટ f ઓફ c લખી ના શકું. પહેલા હું આ શોધું છું. એટલે એનો આન્સર કેટલો આવે છે? તો કે ભાઈ લિમિટ ઓફ 5x - 3, મતલબ કે fx જે રકમ આપી છે ને એ મેં રકમ મૂકી ત્યાં, એટલે ઇઝ ઇક્વલ ટુ, હવે x ટેન્ડ્સ ટુ -3 એટલે 11માં ધોરણમાં ખબર છે x ની જગ્યાએ -3 મૂકવાના એટલે -15, 5x છે ને, -15 -3 કેટલો આન્સર આવ્યો? -18 આવ્યો. તથા હવે આ જે -18 આન્સર આવ્યો ને એ શું આવ્યો કહેવાય? લિમિટ ઓફ fx x ટેન્ડ્સ ટુ c નો આન્સર આવ્યો. ઓકે, હવે f ઓફ c શોધવાનું. f ઓફ c એટલે કે f ઓફ -3, f ઓફ -3 એટલે હવે આમાં x ની બદલે -3 મૂકવાના. ઓકે, એટલે કે 5 × -3 એટલે ટૂંકમાં આ તો પાછું એનું એ જ આવ્યું ને, -15 -3 કેટલો આન્સર આવ્યો? -18. તો જો આ બંને સરખા આવ્યા આન્સર, આ બંને આન્સરો સરખા આવ્યા, -18 -18. ઓકે, અને એના ઉપરથી તમે શું કહેશો? માટે આ વિધેય f એ x બરાબર -3 આગળ સતત છે. ઓકે, આવું તમે કહી શકો. ઓકે, ખ્યાલ આવે છે? અચ્છા, કોઈને એવું થાય કે ભાઈ સર આવું તો દર વખતે f ઓફ -3 જે મૂકશો એ હંમેશા બે સરખા જ થઈ જવાના છે. તો ના, એ તમારી ભૂલ છે. આ તો દાખલો એવો છે કે એમાં એવું થયું. એવા દાખલાઓ પણ આવશે કે જેમાં તમે આ લિમિટ fx x ટેન્ડ્સ ટુ c શોધો, એનો આન્સર શોધો, પછી f ઓફ c શોધો, એનો આન્સર શોધો, તો બંને આન્સરો ભિન્ન આવશે, મતલબ જુદા જુદા આવશે એવું બનશે દોસ્તો. ઓકે, ખ્યાલ આવ્યો? રાઈટ. હવે આપણે આગળ બીજા દાખલાઓ જોઈએ. ચાલો હવે આપણે કયો દાખલો જોઈએ છે? બોર્ડ ઉપર ધ્યાન આપજો. હા, કયો દાખલો છે? સ્વાધ્યાય 5.1 માં હવે આપણે ત્રીજો દાખલો જોઈએ છે. ત્રીજા દાખલામાં 3 દાખલાઓ આપ્યા છે, a b અને c. ઓકે, એમાંથી મેં પહેલો દાખલો લીધો છે a. હવે એનું ટાઇટલ જુઓ તમે. ત્રીજા દાખલામાં ટાઇટલ આવું છે, નીચે આપેલ વિધેયના સાતત્ય ચકાસો. નીચે આપેલ વિધેયના સાતત્ય ચકાસો. હવે આમાં ખાલી પ્રોબ્લેમ શું થાય? સપોઝ હું પહેલો દાખલો લઉં કે ભાઈ fx = x - 5, fx = x - 5. ઓકે, હવે આગળ દાખલો ગણ્યો અને આ દાખલો ગણ્યો, એ બંનેમાં ફરક શું છે?
તો આગળ જે દાખલો ગણ્યો ને એમાં એક ચોક્કસ બિંદુ આપેલું હતું, જેમ કે x બરાબર -3 આગળ ચકાસો, x બરાબર 0 આગળ ચકાસો, x બરાબર 5 આગળ ચકાસો. જ્યારે આમાં એવું કહ્યું છે કે નીચે આપેલ વિધેયોના સાતત્ય ચકાસો, કોઈ બિંદુ આપ્યું નથી. ઓકે, આ વિધેય છે તો આવું રકમ આવે છે કે આ વિધેયનું સાતત્ય ચકાસો. તો આનો મતલબ શું દોસ્તો, આમાં કયા બિંદુએ ચકાસવાનું? સાતત્ય ચકાસો. તો આમાં કયા બિંદુએ ચકાસવાનું થાય? તો કે આમાં તમામ ફોર ઓલ x belongs to R મારે વિચારવું પડે. હવે આપણે સાતત્ય વ્યાપક રીતે કયા બિંદુએ ગણે છે? ચોક્કસ બિંદુની વાત કરું તો x બરાબર c આગળ. બરોબર છે, રાઈટ? તો ધારો કે આપણે સાતત્ય ચકાસીએ તો x બરાબર c અને c belongs to R છે. મતલબ હું વ્યાપક રીતે મેં કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ લીધી, c આપણને કઈ કિંમત છે ખબર નથી, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય. એટલે c બરાબર 1 પણ હોય, 0 હોય, -1 હોય, -2 હોય, સમય અસમય, ઓલ. c belongs to R. બરોબર છે? હા. અને આ જે પણ કિંમત હોય એ કિંમત મેં R માં શું કામ લીધી? કારણ કે આમાં પ્રદેશ આપ્યો નથી, ઉપર ટાઇટલમાં પણ કશું લખ્યું નથી, નીચે આપેલ વિધેયોના સાતત્ય ચકાસો. એનો મતલબ કે આનો પ્રદેશ, આમાં ધ્યાને રાખવું પડે કે આનો પ્રદેશ એટલે કે df જ્યારે રકમમાં કશું ના આપે ને એટલે મારે R ગણવો પડે દોસ્તો. શું ગણવો પડે? R જ ગણવો પડે, કમ્પલસરી. ખ્યાલ આવે છે, રાઈટ? તો df બરાબર R છે એવું માનીને એટલે લઈ જ લેવું પડે વાસ્તવિક સંખ્યાઓ તમામ, અને એમાંથી મેં કોઈ એક સંખ્યા c સિલેક્ટ કરી અને પછી તમારે શું ચેક કરવાનું કે ભાઈ લિમિટ ઓફ fx x ટેન્ડ્સ ટુ c. પહેલા શું ચેક કરો? લિમિટ ઓફ fx x ટેન્ડ્સ ટુ c, રાઈટ? જે પણ કિંમત હોય, c કઈ કિંમત છે ખબર નથી, વ્યાપક, એટલે કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ x - 5 x ટેન્ડ્સ ટુ c. રકમ મૂકી અને x ના બદલે c મૂકો એટલે ઇઝ ઇક્વલ ટુ c - 5 થયું. તથા આ જ રીતે બીજું શું શોધવાનું? f of c શોધો. f of c એટલે fx બરાબર c - 5 છે એટલે f of c બરાબર પણ c - 5 થયું. હવે ફરી પાછું જુઓ કે આ બંને આન્સરો કેવા આવ્યા? સરખા આવ્યા. એટલે તમે શું કહી શકો? આમ એકચ્યુઅલી મારે વ્યાપક વ્યાખ્યા તરીકે લખવું હોય ને તો એવું કહું કે લિમિટ ઓફ fx x ટેન્ડ્સ ટુ c ઇઝ ઇક્વલ ટુ f of c. આવું સાતત્યની વ્યાખ્યા જે છે એનું સમાધાન થયું. ઓકે, આવું થાય છે, થયું. અને માટે વિધેય f, ઓકે, જે વિધેય f જે છે એ અને કઈ કિંમત આગળ? c આગળ. વિધેય f એ x બરાબર c આગળ, રાઈટ? સતત છે પણ c belongs to તો R છે. c તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ શું થયો? ફોર ઓલ, આનો મતલબ શું થયો? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે આ વિધેય શું છે? સતત છે. એટલે આને બીજી રીતે કહેવું હોય તો માટે વિધેય f એ R પર સતત છે, આવું કહેવાય. શું કહેવાય? R પર સતત છે. ખ્યાલ આવે છે દોસ્તો, રાઈટ? એટલે જ્યારે કોઈ ચોક્કસ બિંદુ ના આપે ને તો તમારે આવી રીતે વ્યાપક રીતે વિચારવું પડશે, રાઈટ? હજુ આમાંથી પણ એકાદ દાખલો આપણે પ્રયત્ન કરવો હોય તો ત્રીજામાંથી હું c લઉં છું. ત્રીજો દાખલો છે એમાં a લીધું ને એ પછી હું એનો c લઉં છું. c ની રકમ આવી છે ટેક્સ્ટ બુકમાં, ધ્યાન આપજો. fx = x² - 25. fx is equal to x² - 25 upon x plus 5 કે જ્યાં x is not equal to -5. x is not equal to, આ લેવાનું કારણ શું હોય? છેદ શૂન્યેતર થવો જોઈએ. બરોબર છે, રાઈટ? હવે આનું સાતત્ય ચકાસવાનું છે તો આનો પ્રદેશ શું થયો બોલો?
5 સિવાયની કોઈ પણ સંખ્યા આવી કે નહીં વિધેયનો પ્રદેશ તમે કહી શકો કે નહીં? હા, અહીં df પહેલો હંમેશા df વિચારવાનો. જેમ અહીંયા df બરાબર r હતું તો અહીંયા df એટલે કે પ્રદેશ શું છે? r છે, પણ એમાંથી કઈ કિંમત નથી લેવાની? -5 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ તમારે વિચારવાની છે. ઓકે, બરાબર છે. અચ્છા, હવે પહેલો પ્રદેશ લઈ લીધો. પછી હવે અહીંયા જેમ આ ચેક કર્યું ને એવી રીતે આમાં પણ x બરાબર તમે કોઈ પણ કિંમત ધારી લો. કઈ કિંમત લઈ લો? વ્યાપક રીતે c. આપણે ટેક્સ્ટ બુકમાં c થી વ્યાખ્યાયિત કર્યું છે ને એટલે હું c જ લઉં છું બધે. બરોબર. હવે x બરાબર ધારો કે આપણે પહેલું શું કરીએ? આમાં જે લીધું ને x બરાબર c, એ રીતે x બરાબર c અને c બિલોંગ્સ ટુ r, રાઈટ? r માઇનસ અથવા તો એને c બિલોંગ્સ ટુ df કહી દઉં. મતલબ કે c કિંમત છે એ f ના પ્રદેશમાંથી કોઈ લીધેલી કિંમત છે, -5 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા. ઓકે, તો લિમિટ ઓફ fx x tends to c, limit of fx x tends to c is equal to limit of x square minus 25 upon x plus 5 x tends to c is equal to, હવે ધ્યાન આપજો કે આમાં ઉપર બે અવયવ પડે છે, x plus 5 અને x minus 5 upon x plus 5. ઓકે, હવે ઉપર નીચેથી x plus 5 કટ થઈ જાય એટલે કે લિમિટ ઓફ x minus 5 x tends to c. એટલે હંમેશા એવી કિંમતો લિમિટમાં લક્ષમાં ઉડાડી દેવી પડે છે જે તમે 11મા ધોરણમાં શીખ્યા છો. આમાં ધારો કે x is not equal to -5 છે ને, બરોબર? એટલે જ્યારે પણ આમાં શું થશે પ્રોબ્લેમ કે -5 લો તો છે 0 થાય. એટલે લક્ષના ચેપ્ટરમાં આપણે 11માં ગણેલું હશે. આ રીતે અવયવો સાદુરૂપ આપીને પહેલા કટ કરવાના, પછી લિમિટ મૂકવાની. ઓકે, એટલે પછી લિમિટ મૂકો એટલે હવે આનો આન્સર કેટલો આવશે? c -5. કેટલો આન્સર આવશે? c -5 આન્સર આવ્યો કે નહીં? બરોબર છે, રાઈટ. હવે એટલું આમાં એકચ્યુઅલમાં કારણ આ બે ઉડ્યા તો ઉડ્યા જ્યારે કોઈ પણ અંશ અને છેદમાંથી ઉડાડો ને તો તમને ખબર હોય કે ના હોય પણ અહીંથી સ્ટ્રાઇક થવું જોઈએ કે કોઈ પણ વસ્તુ ઉડે ને તો એ હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ ઉડે. અને બહુ ક્લિયર છે, x ઇઝ નોટ ઇક્વલ ટુ -5 છે તો -5 ને આ બાજુ લાવો એટલે +5, તો x +5 નોટ ઇક્વલ ટુ 0, જેથી ઉપર નીચેથી તમે એને કટ કરી શકો છો, એને છેદ ઉડાડી શકો છો, શૂન્યતર છે એટલે. બરોબર, આટલો ફાઇનલ આન્સર આવ્યો આપણો. હવે તથા બીજું શું ચેક કરવાનું રહ્યું? હવે સાતત્યની વ્યાખ્યા પ્રમાણે f of c એટલે શું? આ જે પણ છે ને એની અંદર, હા, તો f of c એટલે c² - 25 upon c plus 5. તો આમાં પણ ઉપર નીચે અવયવ પડે અને અવયવમાંથી શું થશે? c plus 5 ઉપર નીચેથી ઉડી જશે. બરોબર છે. હા, અત્યારે હું ડાયરેક્ટ જ આન્સર લખું છું c -5 અને આમાં પણ કારણમાં હું કહી દઉં કે c plus 5 is not equal to 0. બરોબર, રાઈટ. અને માટે જુઓ કે f of c નો આન્સર પણ જે આવ્યો એ જ આન્સર ઉપર પેલો છે, બંને આન્સર સરખા આવ્યા. માટે ફાઇનલી તમે શું કહી શકશો કે લિમિટ ઓફ fx x tends to c is equal to f of c થયું. અને એનો મતલબ કે વિધેય f, હા, અને આમાં પાછું c belongs to r છે માટે તમે આમાં પણ શું કહી શકશો? r -5 સોરી, હા, માટે તમે શું કહી શકશો કે f એ કોના પર સતત છે? r ઉપર નહીં પણ r -5 પર સતત છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આટલે સુધી હું આજે રાખું છું. આજે મેં સાતત્યના સિમ્પલ દાખલાઓથી મેં સ્ટાર્ટ કર્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં હજુ આ જ સ્વાધ્યાયમાંથી સાતત્યના આપણે ઘણા બધા દાખલાઓ ગણીશું. રાઈટ. આજે શું થયું કે થોડાક થિયરીના મુદ્દા મને લાગ્યા કે ગયા વખતે આપવાના રહી ગયા છે, એટલે થોડું સ્ટાર્ટિંગમાં મેં પહેલાં એ લીધું અને પછી મેં સ્વાધ્યાય ચાલુ
કર્યું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં 5.1માં આપણે આગળ વધીશું. અહીં સુધીનું તમે એસાઇનમેન્ટમાં કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.